2015ના પાટીદાર આંદોલનના જીએમડીસી હિંસાચાર કેસમાં સેંકડોની હાજરીમાં તોફાન છતાં પોલીસ કહે છે કે કોઈ આરોપી નથી મળતો। જી હા, ગુજરાતને એક સમયે હિંસાના ઓછાયા હેઠળ ધકેલી દેનારા હાર્દિક પટેલની નેતાગીરીમાં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનના સૌથી મોટા હિંસાચારમાં આ કેસમાં હવે ઘીના ઠામમાં ઘી પડ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર 25 ઓગસ્ટ 2015ના રોજ હાર્દિક પટેલની વિશાળ જનસભા હિંસાચારની ચરમસીમાનું નિમિત્ત બની હતી। આ કેસમાં પોલીસે ચીફ મેટ્રોપોલિટન કોર્ટમાં જે પ્રકારે સમરી રિપોર્ટ રજૂ કર્યો છે તે જાણે દર્શાવે છે કે આખા મામલે રાજકીય ગોઠવણ થઈ ગઈ હોય। ચોંકાવનારી બાબત એ છે કે પોલીસે ચીફ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં દાવો કર્યો છે કે જીએમડીસી ગ્રાઉન્ડના હિંસાનો જે ગુનો બન્યો પરંતુ તેમાં હજુ સુધી તેમને કોઈ જ આરોપી નથી મળ્યા। આથી કેસ બંધ કરવો જોઈએ। હકીકત એ છે કે તે દિવસે ગ્રાઉન્ડ પર સેંકડો આંદોલનકારીઓ ભેગા થયા હતા। હાર્દિક પટેલે મુખ્યમંત્રી રૂબરૂ આવે તો જ હું આંદોલન સમેટું તેવો હુંકાર કરતા જ પોલીસે આડેધડ લાઠીચાર્જ શરૂ કર્યો હતો, જેના પગલે નાસભાગ મચી ગઈ હતી। આ હિંસાચાર માત્ર ગ્રાઉન્ડ પૂરતો સીમિત ન રહેતા હેલ્મેટ સર્કલથી આગળ ઠેઠ ઘાટલોડિયા અને એસજી હાઈવે વિસ્તાર સુધી ફેલાયો હતો। આખા રાજ્યમાંથી જોડાયેલા આંદોલનકારીઓનો ગુસ્સાનો ભોગ અનેક સ્થળે દેખાયો હતો। આમ છતાં પોલીસ હવે કહે છે કે તેમને કોઈ બાબતમાં આરોપી નથી મળી રહ્યા। આ બાબત સમગ્ર મામલામાં ગોઠવણ થઈ ગઈ હોય તેવો નિર્દેશ કરે છે। ચોંકાવનારી બાબત એ છે કે પોલીસે ચીફ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં દાવો કર્યો છે કે જીએમડીસી ગ્રાઉન્ડમાં હિંસાનો ગુનો તો બન્યો છે પરંતુ તેમને હજુ સુધી તેમાં કોઈ જ આરોપી નથી મળ્યો। આથી આ કેસ છે તે બંધ કરવો જોઈએ। હકીકત એ છે કે તે દિવસે ગ્રાઉન્ડ પર સેંકડો આંદોલનકારીઓ ભેગા થયા હતા। આખા રાજ્યોમાંથી જોડાયેલા આંદોલનકારીઓનો ગુસ્સાનો ભોગ અનેક સ્થળે જોવા મળ્યો હતો અને છતાં પોલીસ હવે કહે કે આરોપી નથી મળી રહ્યા। ત્યારે પાટીદાર અનામત આંદોલન વખતે રાજ્યને હિંસામાં ધકેલનારા હાર્દિક પટેલે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી સહિત ભાજપના તમામ નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને ક્યારેય રાજકારણમાં નહીં જોડાવ તેવા દાવા કરેલા હાર્દિક પટેલ બાદમાં અચાનક પલટી મારી હતી અને પહેલા કોંગ્રેસ અને ત્યારબાદ ભાજપમાં જોડાતા અને હવે ધારાસભ્ય બનતાની સાથે જ પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેના પર થોપી દેવાયેલા શ્રેણીબદ્ધ ક્રિમિનલ કેસ સરકાર દ્વારા એક પછી એક પાછા ખેંચવામાં આવી રહ્યા છે। છેલ્લે જીએમડીસી ગ્રાઉન્ડની સભામાં એક કેસમાં પણ પાણી ફેરવી દેવાતા સ્પષ્ટ દેખાય છે કે એક સમયે સરકારને ભરપૂર ભાંડનારા હાર્દિક પટેલને ભારતીય જનતા પક્ષ જાણે કંકુ ચોખાથી પોંખી રહ્યો છે, છાવરી રહ્યો છે। પોલીસે ભરેલા સમરી રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે હાર્દિક પટેલ સહિતના લોકો કોઈ તોડફોડ કે ઘર્ષણમાં હાજર નહોતા। આ ઉપરાંત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તે દિવસે 2 લાખથી વધુ લોકો એકત્ર થયા હતા પરંતુ તે સમયે 4 વ્યક્તિથી વધુ લોકોએ એકત્ર ન થવા અંગેનું કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નહોતું, તેથી જાહેરનામાનો ભંગ પણ નથી થયો। આ મામલે આગામી દિવસોમાં ચીફ મેટ્રોપોલિટન કોર્ટમાં વધુ સુનાવણી યોજવામાં આવશે। હવે આ બધું જાણ્યા બાદ આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે, આપના શું વિચારો છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।